કોણ છે દિવાલમાં? આજથી વર્ષો પહેલા જે પાદરમાં હું તમે બેઠા છી, કટારિયાનું પાદર છે આયા. હા, હવે સાંભળજો, આ કટારિયાના પાદરમાં 18 વર્ષ છે. આમાં જૈન સમાજ હોય, બધાય છે જેના મોટા. એમાં જેરાજ વાણીઓ વ્યાજનો ધંધો કરે છે. વ્યાજ વાટાનો ધંધો કરે છે, પૈસા વ્યાજે ધીરે. અટાણે એટલા બધા પૈસા માર્કેટમાં દેખાય છે. તેથી ક્યાં હતી 100-200 વર્ષ પહેલા પૈસા હતા? એટલા પૈસા નતા માર્કેટમાં ક્યાંય. 100 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયાની કિંમત થતી હતી. વડીલોને કોઈ પૂછો તો ખબર પડે. દીકરાને પરણાવ હોય ને તો જમીન વેચવી પડતી, તઈ તો દીકરા પરણતા. આવો એક જમાનો હતો. અને તેથી જેરાજ વાણીઓ, આ કટારિયાનો વાણીઓ પૈસાની લેતી દેતી, પૈસા ધીરે છે. ટૂંકમાં આપણે વાત કરો, આ દેવલનું મંદિર છે, આયા મહા બિરાજે છે જયસુખ બાપુ આયા. અને તેથી પૈસાની લેતી દેતી કરેલી, ઘણા બધાને પૈસા આપેલા વ્યાજે. ઉઘરાણું એટલે તો આકરું ઉઘરાણું. અને એમાં એક દી આ પાદરમાંથી આખી વાતને મઢીનું તમને 5 મિનિટમાં પૂરી કરું. આ પાદરમાંથી નીકળેલો હોય માણસ રાયથરી જાય છે. રાયથરી બધા ચારણોને ભેળા કર્યા. ચારણોને કીધું, જે પણ એ સમયની લેતી દેતી કઈ જે પણ કઈ હશે, થોડું જાજુ કોઈ સમય બળવાનો હોય છે. અટાણે તો માની કૃપા છે, તેથી કદાચ મારે જરૂર પડે તો કોઈ પાસેથી લેવા પડે. પાલું આ તો સમય છે. તેથી જે પણ જરૂર હતી એને લીધેલા પૈસા ઉઘરાણી કરી અને ન બોલવાના વેણ જયારે બોલવા મંડ્યાનો. ઘણા માણસો એવું કહેતા, અમારે સૌરાષ્ટ્રમાં કહેવત છે, કચ્છમાં હોય તો મને ખબર નથી, કે વેણે વઢજો કવેણે વઢતા નહીં. અને જેને વેણે વઢતા આવડે ને એને દુનિયા સલામ કરે છે. દુશ્મન તો ડાયો રોડો લાગે યાર. ડાયો દુશ્મન હોય ને તો એના વખાણ કરવા પડે આપણે. અને વેણે વઢવાની વાત આવી પણ ભાલ ભૂલી ગયો. ચારણોને ભેળા કરી અને પૈસા કીધા. બધાએ કીધું, બાપા તમારા પૈસા શેઠ અમે દૂધે ધોઈને આપી દેવાના. પણ વરહ બહુ મોડું છે. ગાયે માકારામ ભરીખ્યા અને માયે ભરીખ્યા બાળ. હવે વળીને લાખા ફલના તારા દેશમાં પડ્યા દુકાળ. દુકાળે જે દેશે નાગેરને ઉજળ કર્યો પ્રથમના ભાગમાં, ત્યાંથી પરવર્યો ઘડી ત્રોટીને રેટે વિષ ફર્યો, કાશીએ ફોજ લઈ હાથ આટા ફર્યો. અરે ઓખો બારાડી ચરેડા ઉરમાં ગયો, હાલારને આવતા પુરમાં, ત્યાંથી મંડી ગયો ગોંડલે કુંભારા પાડવા, જૂનાના હલાવ્યા નેથી જાણવા. અને રિયો ને બળદિયો કોઈને નાડવા, ત્યાંથી મંડી ગયો કચ્છમાં તાડવા, ગઢે ભુજને મારવાડે ગયો, થાનકે થાનકે ઘણો હરાડો થયો. લોટો જોટો કરીને માલ સીધનો લીધો, પછી કરાચી જઈને મુકામ જબરો કીધો. અને બંદરના વાણને મંડી ગયો ઢોળવા, ઢટોળી મેદની મંડી થમ રોળવા, ગાળે વઢવાણને રિયુને ગુજવા, પછી ધંધુકા લીમડી મંડી ગયા ધ્રુજવા. અને રે 33નો દીધેને રૂજવા, તા તો ભેકારી આવ્યો મલકને ભૂજવા. આવો દુકાળ પડેલો, કોઈની આગળ કાઈ નહીં. વાલની વીટી વેચી વેચી વેચી, વાલની વીટી કેતા વડીલોને પૂછજો, છેલ્લી વીટી નથી વાલની, એ વાલની વીટી વેચી અને રવિભાઈ માલઢોરને ખવારી દીધેલી. ચારણો હાથ જોડે છે, બાપા શેઠ અમારી આગળ કાંઈ છે નહીં, પણ આવતું વરસ જો હારું આવે તો અમે દૂધે ધોઈને તમારા પૈસા આપી દઈશું. પણ વાણીઓ